પરંપરાગત રીતે દાયકાઓથી ઘણા બધા દાયકાઓથી ખંભાતની આ એક પ્રથા હતી કે ઉત્તરાયણ પછીના જ રવિવારે દરિયા કિનારે આવીને અને જે ખંભાતના મેઇનલી જે ઉદ્યમીઓ છે, જે પતંગ બનાવવાવાળા કારીગરો હતા, એ બધા જનરલી અહીંયા આવીને દરિયા ઉપર ઉત્તરાયણ મનાવતા હતા. પણ આ વખતે સરકારશ્રી જે કાઇટ ફેસ્ટિવલ ઓલરેડી મોટા પાયે આખા રાજ્યમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થતી હોય છે, સરકારશ્રી આ ખંભાતની દરિયાઈ ઉત્તરાયણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આગામી સમયમાં પણ સરકારશ્રી તરફથી અહીંયા આ દરિયાઈ ઉત્તરાયણના થકી ખંભાતમાં વધુમાં વધુ પ્રવાસનને પણ વેગ મળી શકે અને એટલીસ્ટ આ તહેવારની ઉજવણીમાં પણ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે અમદાવાદ, વડોદરા અને ગુજરાતના અન્ય જિલ્લાઓથી પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે. તો આગામી વર્ષોમાં અહીંયા વધુ સવલતો ઊભી કરીને લોકો અહીંયા એક ઉલ્લાસપૂર્ણ, હર્ષપૂર્ણ વાતાવરણમાં ઉત્તરાયણ ઉજવી શકે આ માટેની વ્યવસ્થા આગામી સમયમાં પણ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે.